આ છે ઘુડખર અભયારણ્યના અંતર્ગત ભારત પાકિસ્તાનની બોર્ડર નડાબેટ. નડાબેટ 0 કિલોમીટર પાકિસ્તાન. અહીંથી એની પ્રોસેસર શું છે એ તમને અમે બતાવશું. અહીંથી બસ પણ તમને મળી જશે અને તમે તમારી કાર પણ લઈને જઈ શકો છો. એના માટે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા આધાર કાર્ડ આ સાથે લઈને એકવાર એન્ટ્રી કરાવવાની હોય છે. તો આપણે પહેલાં એન્ટ્રી કરાવી લઈએ. ફાઇટર જેટ બધું આર્મીના અંડરમાં હોય છે અહીંયા, એટલે તમારે પ્રોસેસર બધી વ્યવસ્થિત પૂરી કરવાની રહે છે. બસ માટે અહીંથી બસો પણ તમને મળી જાય છે. બીએસએફ ઓફિસ આગળ એન્ટ્રી ઓફિસ, કાર પાર્કિંગ. તો પહેલાં આની પ્રોસેસ બધી પૂરી કરી લઈએ અને પછી આપણે તો અમે અમારા કારની એન્ટ્રી કરાવી લીધી છે અને અમે નીકળીએ છીએ 0 બોર્ડર પાકિસ્તાન ઇન્ડો પાક બોર્ડર ઉપર. અને અહીંથી કંઈક 20-25 કિલોમીટરનો અંદાજે કિલોમીટર છે અને અડધો કલાક જેવો અહીંયા ટાઈમ લાગે છે. વચ્ચે સેલ્ફી પોઈન્ટ પણ છે અને ચેકપોસ્ટ પણ આવશે, જ્યાં અમારી ગાડીની જે સ્લીપ આપી છે એ અમારે બતાવવાની રહેશે અને પછી અમને એન્ટ્રી મળતી હોય છે. તો ચાલો આગળ વધીએ અને બતાવીએ આગળ. તો સામે જે દેખાય છે એ બીએસએફ ચેકપોસ્ટ છે અને ત્યાં મારી સ્લીપ એમને બતાવવી પડશે, ત્યારે જ મને ત્યાંથી એન્ટ્રી મળશે. તો ચાલો આપણું અહીંયા પહેચાનપત્ર જે હોય છે અને જે આપણે સ્લીપ આપી હોય છે એ અહીંયા બતાવવાની રહે છે. મને જે સ્લીપ આપવામાં આવી હતી એની મેં એન્ટ્રી કરાવી લીધી છે, એટલે હવે મારી ગાડી અહીંથી આરામથી જઈ શકશે. અને તમે જ્યારે અંદર આવો ત્યારે તમને એક રિબિન આપણે એ લોકો બાંધી દેતા હોય છે. આની ટિકિટ હોય છે 100 રૂપિયા મોટા અને બાળકોના 50 રૂપિયા, અને એમાં QR કોડ હોય છે, જેનાથી તમે ગમે ત્યાં તમારો QR કોડ કરીને તમારી ડિટેલ લઈ શકતા હોય છે. તો આ રિબિન તમારે ઠેઠ સુધી બાંધી રાખવાની હોય છે જ્યાં સુધી તમે બહાર ના. આ છે ઘુડખર અભયારણ્યના અંતર્ગત નીકળો ત્યાં સુધી. ઓકે, ભાઈ રસ્તો બહુ સિંગલ પટ્ટી છે અને અમુક જગ્યાએ આપણે સાઈડમાં ઊભું રહેવાના ઓપ્શન, જ્યાં ઓલરેડી એ લોકોએ ઝંડા ઊભા કરેલા છે, પણ ક્યારેક આવો સામે ટકરાઈ જાય તો તમારે બહુ ધ્યાન રાખી અને સાઈડમાં ઉતરી જવું પડતું હોય છે. ઓલમોસ્ટ સિંગલ પટ્ટી છે એટલે તમારે ત્યાં બહુ જ સાવચેતીથી ગાડી હલાવવી પડે. આવા રસ્તામાં તમને પ્લેન, મિસાઇલ, ટેન્ક આવી વસ્તુ જ્યાં તમે બેસી શકો, સેલ્ફી લઈ શકો, બરાબર છે. આવું બધું ઘણું બધું આવશે અને વચ્ચે ઘુડખર પણ જોવા મળતા હોય છે. જોઈએ અમારા નસીબમાં છે કે નહીં ઘુડખર. તો દોસ્તો અહીંયા ટેન્ક આવી ગયું છે આવડવા, અને આપણે ત્યાં થોડાક સેલ્ફી લઈએ અને ફોટોગ્રાફી પણ કરીએ. અત્યારે ઠંડીનો ટાઈમ છે તો વિદેશી પક્ષીઓ જોવાના અને જે લોકો ફોટોગ્રાફી કરવાના શોખીન છે તો એના માટે બહુ સારું ઓપ્શન હોય છે. ઓલમોસ્ટ ડિસેમ્બરનો ટાઈમ અને જાન્યુઆરીનો ટાઈમ, તો અત્યારે પાણી પણ હોય છે અને વિદેશી પક્ષીઓ અનેક પ્રકારના અહીંયા તમને જોવા જળશે. તો આ ટાઈમ આવવાનું ચૂકશો નહીં અને અહીંથી તમને ઓલમોસ્ટ બધો જ નજારો જોવા જળે છે. અમે અત્યારે તો ટાઈમ નહીં પણ વળતા જરૂર અમે અહીંયા આવી અને રિટર્નમાં ફોટોગ્રાફી કરશું.
આ છે સેલ્ફી પોઈન્ટ. અહીંયા સેલ્ફી લેવા માટે. ને આ બાજુ ઝીરો બોર્ડર. ઓલમોસ્ટ આપણે પ્રાઇવેટ કાર એલાઉડ નથી, પણ તમને કોઈ ઇન્જરી હોય, મેડિકલ ઇસ્યુ હોય તો તમને પ્રાઇવેટ કાર લઈ આવવા દે છે. એમાં મારે પણ થોડીક ઇન્જરીનો પ્રોબ્લેમ હતો શોલ્ડરનો, એટલે મને કાર એલાઉડ હતી. બાકી અહીંથી તમારે બસમાં આવવાનું હોય છે અને બસ તમને 100 રૂપિયા ટિકિટમાં લઈ જાય છે અને મૂકી જાય છે. તો ચાલો હવે અમે તમને ઝીરો બોર્ડર ઉપર લઈ જાય અને સામેનો પાકિસ્તાનનો હિસ્સો પણ બતાવીએ. નડા બેટ ઇન્ડો પાક બોર્ડર. અહીંયા પરેડ થાય છે સાંજે 5:30 પરેડ હોય છે, જેમ વાઘા બોર્ડર ઉપર હોય છે એ જ રીતે અહીંયા પણ BSF ના અંડરમાં છે. અહીંથી એન્ટ્રી હોય છે. આપણે હવે વેલકમ સામે જે ફેસિંગ દેખાય છે એ આવી ગયું આપણું. બસ આ સામે જે બોર્ડર છે અને પેલી સાઈડ પાકિસ્તાન. આપણો ઇન્ડિયાનો ફ્લેગ આપણે એકદમ બોર્ડર નજીક છે અને સામેની જે જમીન બતાવું તમને પાકિસ્તાન. આપણી સાઈડમાં પૂરું ડેવલપમેન્ટ છે. ઇન્ડિયન ફ્લેગ અને આવી ગયું ફેસિંગ. અહીંથી સામેનું તમે જોઈ શકો છો કાંઈ છે નહીં, બાવરું જ છે એટલા એનું ડેવલપમેન્ટ દેખાતું પણ નથી. એ પાકિસ્તાન છે. પાકિસ્તાન ઇન્ડિયા ઝીરો બોર્ડર. BSF વાળાનો કન્ટિન્યુ રોડ છે. આપણે જે બોર્ડર ઉપર પેટ્રોલિંગનો અને આ રાજલ છે એ ભારતનો એક પથ્થર પાકિસ્તાનમાં ફેંકી દીધો છે, એ લેવા જવો પડશે તારે. હાલાલ બોલ, આ પથ્થર પાકિસ્તાનમાં ફેંકો આને તો પછી આ યુદ્ધ થશે. જો આ પથ્થર પાકિસ્તાનમાં વયો ગયો છે. સામે થોડાક એક ઝાડ મસ્તીને દેખાય છે, ત્યાં કંઈક હોઈ શકે એવું લાગે છે. બાકી તો જે વ્હાઈટ દેખાય ને એ મેન પોલ એ છે, સાચી બોર્ડર એ છે. આપણે ભારતે એના નિયમથી પછી આપણે કંઈક 100 મીટર આપણે આ બાજુ અંડર રોડ બનાવ્યા હતા, એટલે જે વ્હાઈટ દેખાય છે ને એ મેન બોર્ડર એ છે. એ પછીની જગ્યા પાકિસ્તાનની છે. પાકિસ્તાનમાં સામે કૂતરો પણ દેખાતો નથી અને આપણે હમણાં તૂટો નથી. આ બોર્ડર છે અને બોર્ડરથી નજીકના ગામો છે, બિલકુલ બહુ નજીક જ ગામ આવી જાય છે અહીંથી. તિરાગ પણ સામેની સાઈડ અત્યારે કાંઈ ડેવલપમેન્ટ છે. હા હાલો રેડી.
સેલ્ફી આવી ગઈ તિરંગા સાથે. રજલા એ મસ્ત ફોટોગ્રાફી કરવા જઈએ. આ મેન પોઈન્ટ છે. હાલો ફટાફટ સેલ્ફી માટે નડા બેટ. बेट यहाँ पे ये ऊपर का सेल्फी पॉइंट है. हम लोग ये ऊपर चढ़ के भी यहाँ पे कुछ नहीं दिखा रहे हैं. देख सकते हो वहाँ पे आप ऊपर करके पाकिस्तान साइड दिखाता हूँ मैं. हाँ ही कुछ कुछ नहीं दिखा रही है. ચલો પહાડ બહુ મસ્તીનો છે. એ પાલનપુરથી છે અને અમારા સબસ્ક્રાઈબર પણ છે બધા. તમે પણ સબસ્ક્રાઇબ કરજો. ચાલો ગુજરાત, ચાલો ફરવા ગુજરાત નામની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. રેડી? ઓકે. ફોટા માટે હિચકા લપસિયા ફૂલ ડે આપણી પાસે હોય ને તો પણ અહીંયા ટૂંકો પડે એટલું સરસ ડેવલપ થયું છે. હજી આપણે પરેડ પણ 5:30 ચાલુ થવાની છે ને ઓલરેડી 4 વાગી ગયા છે. તો અહીંયા મ્યુઝિયમ પણ બહુ મોટું છે. તો મ્યુઝિયમે જોવું છે અમારે અને પરેડે પણ. તો હવે અમે અહીંથી બોર્ડરથી વિદાય લઈએ છીએ. I love Hindustan. Bye bye. વીનું પણ આવે છે. ટેન્ક રિયલ ટેન્ક ઇન્ડિયન ટેન્ક. અને અહીંથી આપણે ઉપર નજારો જોઈ શકીએ. આ ટેન્ક વિશેની ડિટેલ છે. 1965ના યુદ્ધમાં પાકિસ્તાન દરમિયાન ભારતના લડાઈમાં તો ટેન્કની ડિટેલ છે આખી. આ T-55. હા અચ્છા. અગત્ય પણ જાય છે બેસવા માટે, એના ઉપર ચડવા માટે. આ T-55 નામનું ટેન્ક છે. અને હવે અહીંથી આના ઉપર ચડી અને હું નજારો બતાવું છું તમને. ઓલમોસ્ટ કાટ ખાઈ ગયું છે બધું, પણ બહુ ઈઝી છે ચડવા માટે. હો હા જો પહાડ દેખાય છે ને ભાઈ. અહીંથી પાકિસ્તાનના અમુક બાંધકામના દેખાય છે, પણ આમાં ઝૂમ થઈ શકે એવું નથી, એલાઉડ પણ નથી ઝૂમ કેમેરા વાપરવા. સામે પહાડ છે અને અહીંયા પણ કંઈક બાંધકામ જેવું. અને અહીંથી 5 કિલોમીટર દૂર ગામ છે એવું કહે છે. એટલે વાડી વિસ્તાર છે, સિંધ પ્રાંત છે સામે. અને ટોટલી હિન્દુ કમ્યુનિટી અહીંયા વસવાટ કરે છે. એટલે એ લોકો ત્યાં અવારનવાર દેખાતા હોય છે બધા ખેતીવાડીવાળા. ચાલો અમારી ફૂફૂલી આવી ગઈ છે. ગડકી જતા ચાલો છે. એ ટેન્ક ઉપર ચડી ગઈ છે અને હવે અંદર ઉતરે છે. પછી રાજલ કોઈ અંદર ઉતરી ગઈ અને નીકળે અગીશ નહીં તો હું તો ચડી અગીશ નહીં. શું કરીશ? હા કોણ હે અંદર?
પછી હા જો ભાઈ એ અંદર હવે ટેન્કની અંદર ઉતરે છે. મારા હાથમાં ઇન્જરી છે એટલે નકર બંધ ના કરતી, બંધ થાય એવું નહીં હોય. બંધ ના કરતી ભાઈ. નો થાય અરે થઈ જાય ઢક્કન બંધ હવે. હા છુપાવવા માટે છે. ના એ અંદર હોય ને સૈનિક અંદર ઉતરી જાય. તો આ ટેન્ક ઇન્ડિયન આર્મી T-55 નામનું ટેન્ક 1965ના યુદ્ધમાં આ ટેન્ક રાજલ દેખાડતો ફેસ. આ ટેન્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ભારત પાકિસ્તાનના યુદ્ધ ટાઈમે. અંદર કેમેરા અંદર નાના નાના આયા દેખાયો પપ્પા તમે એમ ને તમે હા એમાંથી જોવા માટેના નાના નાના હોય ગોળીઓનો જાય એવા એવા હોલ હોય છે સામેથી બેટા. એવા T-55 ટેન્ક દર ઉતરીને જોઈ લીધું કેવું છે અને હાલો ઉપર ચડી ગયા છે. અને અગસ્ત્ય ઉપર નથી ચડવું બેટા, આઠેટ ઉપર ચડવા માંગે છે. એને પણ ટેન્ક ઉપર ચડવું છે. મારો એક ફોટો હા ચલો. સામે આ પેલી સાયકલિંગ છે. નાસ્તા માટે અહીંયા હોનેસ્ટથી લઈ અને અલગ અલગ બધી જ ફ્રેન્ચાઇઝી છે. સમોસા, ચાઇનીઝ, પિઝા બધું જ તમને અહીંયા મળી જશે. અમારો નાસ્તો મંચુરિયન અને અગસ્ત્યની આઈસ્ક્રીમ અને રાજલ એનું લઈને આવે છે નૂડલ્સ અને હવે અમે નાસ્તો કરી અને પછી મ્યુઝિયમમાં જશું અને પછી 5:30ની પરેડ છે તો પરેડ જોઈશું. નાસ્તા થઈ ગયા છે અમારા અને હવે અમે જઈએ છીએ પરેડમાં અને તમને પણ બતાવીએ પરેડ વાઘા બોર્ડરની અને અહીંનો કેટલો ફરક છે. નડાબેટ અને વાઘા બોર્ડર ઇન્ડો પાક બોર્ડરની બંનેની પરેડ કેવી કેવી છે આની પરેડ અમે તમને બતાવશું. यहाँ से परेड चालू होगा. Janela जी
દોસ્તો અહીંયા અમારો બ્લોગ પૂરો થાય છે અને અહીંયા પરેડ પણ પૂરી થઈ ગઈ છે. તો તમે નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને અને બેલ આઇકન દબાવી દો. આવા નવા બ્લોગ અમે લેતા આવશું અને આપણે ચાલો ફરીએ ગુજરાતમાં. ગુજરાતની અંદર વાઘા બોર્ડર જેવી બોર્ડર પણ છે જ અહીંયા.